જે ખાસ કરીને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ જ્યારે શિયાળાની ઋતુમાં તાપમાનનો પારો ગગડતો હોય છે ત્યારે લોકોએ શું સાવધાની રાખવી અને પોતાનું આરોગ્ય સ્વાસ્થ્ય જળવાય તે માટે શું કરવું એ બાબતે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવતી હોય છે। અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ નાગરિકોના જનહિતાર્થે એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો દર વર્ષની જેમ તાપમાનનો પારો જ્યારે ગગડતો હોય, હાલ જે છે તાપમાનનો પારો ઘણો નીચો જઈ રહ્યો છે, ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। અનુસંધાને લોકોએ શું સાવચેતી રાખવી, કાળજી રાખવી એ બાબતે એક એડવાઇઝરી પ્રસિદ્ધ કરી છે। મુજબ જોવા જઈએ તો લોકોએ હાલ જે છે ગરમ વસ્ત્રો જે છે પરિધાન કરીને બહાર નીકળવું જોઈએ। બની શકે તો ગરમમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધોને જે છે સારા એવા ગરમાવા મળી શકે એવા જે વસ્ત્રો, ઊનના વસ્ત્રો, મફલર, ટોપી ઉપરાંત જે છે તમારા શરીરના તમામ ભાગો ઢંકાય એ રીતે મોજા ઉપરાંત હાથના મોજા વગેરે પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને તાપમાનનો પારો વધારે નીચો જાય ત્યારે બની શકે તો તમારા શરીરને રક્ષણ આપવા માટે ઘરની બહાર જે છે નીકળવાનું ટાળવું જોઈએ। બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ। જો જવાની જરૂરિયાત હોય તો વસ્ત્રો પરિધાન કરીને જ બહાર જવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને ઘણા લોકોને એ પણ કહેવા માંગુ છું કે હાલ જે છે સ્કિનમાં ખાસ કરીને ડ્રાયનેસના ઇસ્યુ સર્જાતા હોય છે, તો મોઇશ્ચરાઇઝર અથવા ખાસ કરીને પેરાફિન અથવા કોઈ પણ ખાદ્ય તેલ નો વપરાશ અથવા જે વાળમાં નાખવાનું તેલ જે છે એનો વપરાશ કરીને આપણે ચામડીને ડ્રાય થતી અટકાવી શકીએ છીએ। આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે વિટામિન સી યુક્ત ફળો જે છે ખૂબ જ મોટી માત્રામાં બજારમાં ઉપલબ્ધ હોય છે। ખાસ કરીને આંબળા, અન્ય ફળોનું સેવન કરવું ખૂબ હિતાવહ છે। શિયાળાની ઋતુ દરમિયાન ચીકી ઉપરાંત અન્ય જે હાઈ કેલરી વાળો ખોરાક જે છે એ લેવાનું જે છે લોકોએ શરૂ કરવું જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને શિયાળામાં અતિ સવારે અને સાંજે જ્યારે તાપમાનનો પારો નીચો હોય અને ધુમ્મસવાળું વાતાવરણ ત્યારે લોકોએ બિનજરૂરી બહાર જવાનું છે ટાળવું જોઈએ, અથવા જો બહાર જવાનું થાય ને ધુમ્મસ હોય તો માસ્કનો પ્રયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ઘણી વખત જે છે ઘરની અંદર લોકો તાપણા કે એવું કરતા હોય છે, તો બની શકે તો ઘરની અંદર ઇન્ટ્રાડોમેસ્ટિક તાપણા કે સગડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં। ઘણી વખત ખાસ કરીને હીટરના ઉપયોગથી ઘણા વખત અકસ્માત સર્જાતા હોય છે, તો ખાસ કરીને હીટરનો વપરાશ બિનજરૂરી જ્યાં સુધી અતિશય ઠંડી ન પડે ત્યાં સુધી કરવો જોઈએ નહીં। આ ઉપરાંત અતિશય ઠંડી બેઝિકલી આપણા જે શહેરો જે છે ત્યાં તો બરફ આચ્છાદિત કોઈ વિસ્તારો નથી, પરંતુ જ્યાં બરફ પડતો હોય એવામાં ફ્રોસ્ટ બાઇટ કે ઘણી વખત અંગો કાળા પડવાની શક્યતા વધતી હોય છે, તો ત્યારે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ ઉપરાંત અતિશય ચુસ્ત કપડાં જે છે શરીરમાં અતિશય ચુસ્ત કપડાં જે છે પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં। જે તમારા જે બ્લડનું સર્ક્યુલેશન છે એ ઘણી વખત જે છે પ્રોપરલી થઈ શકતું હોતું નથી, એટલે અતિ ચુસ્ત કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં। બની શકે તો જે ગરમ વસ્ત્રો તમે ઠંડીમાં પહેરો છો એ અતિ ચુસ્ત ના હોવા જોઈએ, એનું પણ ખાસ છે ધ્યાન રાખવું જોઈએ। તો આ તમામ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય છે એ શિયાળાની અંતર્ગત જળવાઈ રહે।